8 મહિના પહેલા ફેસબુક પર મિત્રતા થયા પછી મહિલાને હોટલમાં બોલાવી દુષ્કર્મ આચરનાર હોટલ માલિકની મકરપુરા પોલીસે ધરપકડ કરી હતી. હોટલ હેવન ઇનના માલિક કર્મદીપસિંહ રણવીરસિંહ ચાવડા રહેઠાણ શરદનગર અલવાર નાકા માંજલપુરે એક મહિલાને ફેસબુક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. 8 મહિનાથી તેઓ એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ તેણે મહિલાને હોટલ પર વાતચીત કરવા માટે બોલાવી હતી. આરોપીએ 2 વખત શારીરિક સંબંધો બાંધ્યા હતા. આબરૂ જવાના ડરથી મહિલાએ ગત 21મી તારીખે જાતે હાથ ઉપર ચાકુના ઘા મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ અંગે મહિલાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આરોપી કર્મદીપસિંહની ધરપકડ કરી છે. મકરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક ફરિયાદી બેન દ્વારા ફરિયાદ આપવામાં આવી કે આજથી 8 મહિના અગાઉ ફેસબુકના માધ્યમથી એક હોટલ હેવન ઇનના માલિક જે કર્મદીપસિંહ ચાવડા છે તેમની સાથે તેમનો ફ્રેન્ડશિપ થઈ અને તે ફ્રેન્ડશિપના હેઠળ તેઓ મળતા રહ્યા અને એકવાર એમની હોટલ પર મળવા માટે બોલાવ્યા અને એ હોટલ હેવન ઇનના જે માલિક છે તેમણે તેમની હોટલ પર મળવા આવ્યા ત્યારે તે ફરિયાદી બેન સાથે જબરદસ્તી કરી હતી અને આ ફરિયાદને ધ્યાને લઈને મકરપુરા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. BNS કલમ 64/78 હેઠળ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીની પણ અટક કરી લેવામાં આવી છે.